વાવથરા જિલ્લાની અંદર સીમાવર્તી લોકો સાથે આઈપીએસ અધિકારીઓએ બેઠકો યોજી આ સરહદી ગામડાઓની હાલાકી અંગે લોકોની રજૂઆતો તેમણે સાંભળી હતી। ત્યારે ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા જલોયા ગામે પણ આઈપીએસ અધિકારી તરુણ દુગ્ગલે ગ્રામજનો સાથે ખાટલા બેઠકો યોજી હતી, જ્યાં લોકોએ શિક્ષણની કથળતી સ્થિતિ અંગે રજૂઆત કરી અને ગામના સરપંચે સરહદી વિસ્તારોમાં આવતા ગામને અલગ 10% અનામતની માંગ પણ કરી છે। સરહદી વિસ્તારોમાં 2 દિવસ રોકાણ બાદ આઈપીએસ અધિકારીઓ ગામડાઓમાં લીધેલી મુલાકાત અંગે અને મળેલી રજૂઆત અંગેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરશે। સાહેબને પણ વાત કરી કે સાહેબ શિક્ષણની દ્રષ્ટિએ બહુ વિસ્તાર નબળો છે। શિક્ષણ હજુ સુધી લોકો સુધી પહોંચ્યું, ત્યાં કોલેજમાં જો વાત કરીએ તો આખા ગામમાંથી આજે પણ 10 છોકરા કોલેજ સુધી પહોંચી શકતા નથી। એટલે શિક્ષણ એટલું અમારું કાચું છે અને કાચા પાછળનો પણ સરકારશ્રી હજુ સુધી જે એની યોજનાઓ છે એ બોર્ડરના વિલેજ સુધી પહોંચતી નથી અને છોકરાઓને પૂરી તક ન મળવાના કારણે નોકરીથી વંચિત રહી જાય છે। દરેક અધિકારીને 2 ગામ ફાળવવામાં આવ્યા છે જે બોર્ડરના ગામડાઓ છે, એટલે ત્યાં જેટલા પણ વિકાસના કાર્યો થયા છે અને સિક્યોરિટી રિલેટેડ જેટલા પણ આસ્પેક્ટ્સ છે એ સ્ટડી કરવા માટે 2 દિવસ માટે અમને મોકલવામાં આવ્યા છે। એટલે મેં માતપુરા અને જલોયા આ 2 ગામની વિઝિટ મારે કરવાની છે, એટલે અત્યારે એ વિઝિટ ચાલુ છે। જેટલા પણ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ છે ગામના, એટલે આરોગ્યને લગતું, શિક્ષણને લગતું અને પંચાયતને કામ, એ બધું અમે અત્યારે સ્ટડી કરીએ છીએ।